જય માતાજી. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવશું રીંગણનો મોરો અને બાજરાના રોટલા. જેના માટે આપણે વસ્તુ લીધી છે. આ બાજરાનો લોટ લીધો છે આપણે. આ મરચું છે, આ હળદર છે, આ ધાણા જીરું છે, આ હિંગ લીધી છે ચપટી. આ આપણે અજમો અને રાઈનો વઘાર કરશું. રીંગણમાં અજમો સારો લાગે. અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. આ 3 રીંગણ લીધા છે આપણે, 500 ગ્રામ છે. આ ધાણા લઈશું, લીલું લસણ છે, આ ડુંગળી છે અને ટમેટા. ડુંગળી 2 મોટી નંગ લીધી છે અને ટમેટા 2 નંગ લીધા છે. અને આ લસણ, આદુ ને મરચાં લીધા છે. હવે આપણે પહેલાં રીંગણ ગેસ ઉપર બાફી લઈશું. આપણે ગેસ લગાવીશું. આપણે આ તેલવાળા કરશું એટલે છાલ જલ્દી ઉખડી જાય. અને આ ચાકા વચ્ચે કાપા મારી દઈશું. કાપા વગર ના કરવો હોય તોય થાય, તોય બફાઈ જાય અને વાર ના લાગે જલ્દી. ચાર 5 કાપા મારી દેવાના ઉતાવળ હોય તો. હવે આપણે આમાં મેળ દઈશું. 2 ગેસ ઉપર મેળ દઈશું એટલે ફટાફટ થઈ જાય. એક આમાં મેળશું. હવે આપણા રીંગણ બફાઈ ગયું છે, કાઢી લઈશું. આ એક બીજાને મેળશું. આ બફાઈ ગયું છે. એ રીંગણ આને કોઈ મેળ દઈશું. અહીંયા રોટલા કરી નાખશું. અને આમાં આપણે લસણ ને મરચાંની ખાંડી નાખશું. પહેલાં આપણે લસણ ખાંડશું. એમાં આપણે આદુ નાખશું. હવે આપણે મરચાં નાખી દઈશું. હવે આપણે ખાંડી લઈશું. થઈ ગયું છે. આ રીંગણ આપણે આનીકો લઈ લઈશું અને ત્યાં રીંગણ બફાતા હોય આપણે રોટલા કરી નાખશું. આપણે આમાં લોટ લઈ લઈશું બધો. આપણે મીઠું નાખશું. આમાં આપણે બીજું લઈ લઈશું મીઠું. લોટમાંથી નાખશું. લોટાનો મહારો અને રોટલો સરસ થાય. હવે આપણે એક થઈ ગયો, બીજો કરી નાખશું.
આપણા સરસ બફાઈ ગયા છે. આપણે આવી રીતે હવે ઠંડો કરી નાખવાનો. હવે આપણે આમાં તેલ નાખશું, મોટા 2 પાવડા. એમાં આપણે અજમો ને રાઈ નાખી દઈશું. હવે આપણે આદુ મરચાં લસણ ને એની જે છે એ નાખીએ. એમાં આપણે આ લીલી ડુંગળી નાખી દઈશું. આપણે એમાં લીલું લસણ નાખી દઈશું. ટમેટા નાખી દઈશું. આપણે લાલ મરચું નાખશું. હળદર નાખશું આપણે. સ્વાદમાં મીઠું નાખશું. હિંગ ભૂલી ગઈ, આપણે હિંગ નાખી દઈશું. હવે આપણે રીંગણ નાખી દઈશું. એક બે મિનિટમાં આપણે શેકી લેવાનું. મસાલો તો બધો આપણે શેકાઈ ગયો હોય. હવે આપણે ઉપર ધાણા જીરું નાખી દઈશું. તેલ છૂટું પડે એટલે સમજી લો કે આપણું ઓરો તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે ઉતારી લઈશું. આપણે સોળ કરશું. આપણા રોટલો છે એમાં ઘી ચોપોશું.
હવે આપણે ધાણા નાખશું. તો તૈયાર છે આપણે રીંગણનો ઓરો અને બાજરાના રોટલા. તો લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો. જય માતાજી.